ભક્તિના સ્થળે લોકો શાંતિ, આશીર્વાદ અને સુખ શાંતિ માટે પહોંચતા હોય છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ વડોદરા શહેરના મંદિરની બહાર કંઈક એવું બની ગયું જે જોઈને સૌ કોઈમાં ગભરાટની લાગણી વ્યાપી ગઈ. એક યુવક પોતાની પત્ની સાથે ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યો હતો. અચાનક લોહીથી લથપથ હાલતમાં મંદિરની બહાર જ તે પછડાઈ પડ્યો. પોતાની પત્નીની સામે તેના ઉપર છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દેવામાં આવ્યા અને આ યુવકની ઉપર ઘા ઝીકાતાની સાથે જ મંદિરની બહાર જાહેર માર્ગ પર લોહીથી લથપથ હાલતમાં પછડાઈ ગયો. શું હતી આ ખૂની અદાવત? કેમ જાહેરમાં ખેલાયો લોહિયાળ જંગ અને કેમ યુવક ઉપર થયો હુમલો? વડોદરા નગરી ધીરે ધીરે ક્રાઇમ નગરી બની રહી છે. રોજ બરોજ બનતી આવી ઘટના સંસ્કારી નગરીના નાગરિકોને હચમચાવી રહી છે. કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. સૌ કોઈ હચમચી રહ્યા છે અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા માટે પણ આ એક ચેલેન્જ છે. આ ઘટના છે વડોદરાના ખિસકોલી સર્કલ વિસ્તારની, જ્યાં વહેલી સવારે એક યુવક પોતાની પત્ની સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. પરંતુ તેને ખ્યાલ પણ નહોતો કે કોઈ તેની રાહ જોઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ વડસર વિસ્તારમાં રહેતા ગિરીશ ભાલિયા પોતાની પત્ની સાથે મંદિરે પહોંચ્યા હતા. ત્યારે અચાનક કેટલાક શખ્સો ત્યાં ધસી આવ્યા અને પછી શરૂ થયો લોહિયાળ ખેલ. ખોડિયારનગરમાં રહેતો દર્શન મારવાડી તેના સાગરીતો સાથે મંદિરના સ્થળ પર પહોંચ્યો. આ એ જ મંદિર છે. મંદિરે આ યુવક પોતાની ધર્મપત્ની સાથે આવ્યો. દર્શન અને તેના સાગરીતોએ જોત જોતામાં ગિરીશને આંતર્યો અને તેના ઉપર ઉપરા છાપરી ચપ્પાના ઘા ઝીકી દીધા. અચાનક હુમલો થતા ગિરીશ હેપતાઈ ગયો અને લોહીથી લથપથ હાલતમાં ત્યાં જ પછડાઈ ગયો. સમગ્ર શહેરને હચમચાવતી આ ઘટના જાહેરમાં ખેલાયો ખૂની ખેલ અને વિસ્તારની અંદર અફરાતફરી મચી ગઈ. પછડાઈ પડેલા યુવકને તાત્કાલિક અસરથી સારવાર અર્થે લઈ જવાની તજવીજ હાથ ધરી, પરંતુ એ પહેલા તેનો પ્રાણ પખેરો ઉડી ગયો હતો. શું હતી આ અદાવત? કેમ જાહેરમાં ખેલાયો લોહિયાળ જંગ અને કેમ હુમલો કરવામાં આવ્યો? આ તમામ પાસાઓ તપાસના છે. સ્થાનિક લોકો અને પરિવારજનોએ તાત્કાલિક ગિરીશને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પ્રાથમિક માહિતી મુજબ મૃતકની પત્નીએ આરોપ મૂક્યો છે કે આરોપી દર્શન મારવાડીએ અગાઉ તેમની છેડતી કરી હતી, જે બાબતે ગિરીશે તેને ઠપકો આપ્યો હતો અને એ જ મનદુખ રાખીને આ ખૂની હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જ્યારે ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા પણ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. હાલ પોલીસે આરોપી દર્શન મારવાડી અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. મારા કાકાનો છોકરો છે, એમનું ગિરીશભાઈ જયસિંહભાઈ ભાલિયા. કાલે અમે ત્યાં માતાજીનું હતું, અમારે કલાલી અમે ત્યાં ગયા હતા. મેં, મારા ભાભી, મારા ભાઈ, તો આ લોકો જે હતા આપણે કરણ મારવાડી
પછી દર્શન મારવાડી એ લોકો ગાડીમાં બેઠેલા હતા અને અમે જેવા ઘરે જવા નીકળ્યા એના માટે તો એ લોકો ગાડીમાં ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીક મારી અને પછી દર્શન મારવાડી આવીને આવું તે ઘા કર્યા છે, પાછળથી ઘા કર્યા. પત્નીની સામે ખેલાયેલા ખૂની ખેલે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. જાહેરમાં મંદિરની જગ્યા અને સાથે પત્ની અને તેની સામે યુવક ઉપર હુમલો અને ઉપરા છાપરી ચપ્પાના ઘા અને ઘાતકી હત્યા કરીને આરોપીઓ ત્યાંથી પલાયન થઈ ગયા. સમગ્ર ઘટનાએ ચકચાર જગાવી છે. શહેરીજનો સવાલ કરી રહ્યા છે. હવે પોલીસની તપાસનો પ્રારંભ થઈ રહ્યો છે. આરોપીનું પગેરું મેળવવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે, પરંતુ આવી ઘટનાઓ શહેરમાં કેમ નથી અટકતી તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી. વડોદરાની જનતા સવાલ કરી રહી છે કે આવી ઘટનાઓ કેમ ઘટી રહી છે. લોકો કાયદો હાથમાં ખુલ્લેઆમ લઈ રહ્યા છે અને હવે તો જાહેરમાં લોકોના જીવ જાય તેવા હુમલા કરી રહ્યા છે. આ જીવલેણ હુમલા ક્યારે વડોદરા શહેરમાં અટકશે? કાયદો સુરક્ષાને લીધે જે સવાલ ઉભા થાય છે તેના ઉપર અંકુશ ક્યારે આવશે અને ક્યારે નાગરિકોને સુરક્ષા મળશે? વડોદરા શહેરની પોલીસે હવે વિચારવું રહ્યું.